નમસ્કાર દર્શક મિત્રો, રાશિફળ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે। વિડીયોને લાઇક અને શેર કરી નાખો, બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે। આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। બુધવારનું રાશિફળ। મિથુન જાતકોના આવકના સ્ત્રોત વધવાની સંભાવના। મીન જાતકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે। 11 સપ્ટેમ્બર બુધવારના ગ્રહો અને નક્ષત્રો પ્રીતિ નામનો યોગ બનાવી રહ્યા છે, જેના કારણે આજે વૃષભ રાશિના જાતકોને ગ્રહોનો સહયોગ અને સારા સમાચાર મળી શકે છે। મિથુન રાશિના જાતકો માટે અટવાયેલી આવકના સ્ત્રોત શરૂ થઈ શકે છે। સિંહ રાશિના જાતકોના અટકેલા કામ પૂરા થઈ શકે છે। વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ તેમની આર્થિક સ્થિતિને મજબૂત કરવાની દૃષ્ટિએ સારો છે। ધંધાના કામમાં પણ ગતિ આવશે। મકર રાશિના જાતકો અચાનક કોઈ અશક્ય કાર્ય પૂર્ણ કરી શકે છે। મીન રાશિના નોકરિયાત જાતકોને પ્રમોશન મળવાની સંભાવના છે। આ સિવાય અન્ય રાશિઓ માટે દિવસ મિશ્રિત રહેશે। ગુજરાતી પંચાંગ અનુસાર 11 સપ્ટેમ્બર બુધવારે વિક્રમ સંવત 2080 ના ભાદરવા સુદ પક્ષની 8મ તિથિ છે। આ દિવસે ચંદ્ર રાશિ વૃશ્ચિક છે। બુધવારે રાહુકાળ બપોરે 12:17 થી બપોરે 1:50 સુધી રહેશે। મેષ રાશિ। પોઝિટિવ તમારા અધૂરા કાર્યો પૂરા કરવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે। પરિવર્તન સંબંધિત કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ સફળ થશે, જેના કારણે તમને તણાવમાંથી ઘણી રાહત મળશે। પરિવારના કોઈ સભ્ય સાથે લગ્ન સંબંધી સંબંધ આવી શકે છે। નેગેટિવ અંગત વ્યસ્તતા છતાં અન્ય પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન આપવું જરૂરી છે। બાળકો સાથે મૈત્રીપૂર્ણ રહો। વધુ પડતી ઠપકો આપવાથી બાળકોમાં ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ સર્જાય છે। ખરીદી કરતી વખતે ખાતાઓમાં કેટલીક હેરાફેરી થવાની સંભાવના છે। વ્યવસાય કાર્યસ્થળ પર શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે, પરંતુ ઓનલાઈન પ્રવૃત્તિઓને બદલે તમારા પક્ષકારોને રૂબરૂ મળવું વધુ સારું રહેશે। આ સમયે કેટલાક ઓર્ડર કેન્સલ થવાની પણ શક્યતા છે। ઓફિસમાં અધિકારીઓનું માર્ગદર્શન મળશે। લવ ઘરમાં વાતાવરણ મધુર રહેશે। બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના આઉટિંગ અને ડિનર વગેરેનો કાર્યક્રમ યાદગાર પળોમાં સામેલ કરવામાં આવશે। સ્વાસ્થ્ય તણાવ જેવી પરિસ્થિતિઓથી બચવું જરૂરી છે। માથાનો દુખાવો ચાલુ રહી શકે છે। તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું પણ જરૂરી છે। લકી કલર નારંગી। લકી નંબર 1। વૃષભ રાશિ। પોઝિટિવ ગ્રહોની સ્થિતિ સાનુકૂળ બની રહે છે। આજે તમને કોઈ સારા સમાચાર પણ મળવાના છે। લાભ મળવાની સાથે તમે ઉત્સાહ અને ઉર્જાનો અનુભવ કરશો। નેગેટિવ તમારા પારિવારિક અને અંગત કાર્યોને સમયસર પતાવવાનો પ્રયાસ કરો અને તમારા નજીકના સંબંધીઓ સાથે પણ સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખો। કોઈપણ કિંમતી વસ્તુઓ ખરીદતી વખતે સાવચેતી રાખવી પણ જરૂરી છે। વ્યવસાયમાં તમારી મહેનતનું સાનુકૂળ પરિણામ મળવાનો સમય આવી ગયો છે। કોઈ મોટી ડીલ કે ઓર્ડર મળવાની સંભાવના છે, તેથી તમારા સંપર્ક સ્ત્રોતોને વધુ મજબૂત કરો। ઓફિસમાં પણ શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે। લવ પતિ પત્નીના સંબંધોમાં મધુરતા અને સંવાદિતા જાળવવી। પ્રેમ સંબંધોમાં પણ નિષ્ફળતા મળશે। સ્વાસ્થ્ય કેટલાક નકામા કારણોસર શારીરિક અને માનસિક થાક રહેશે। સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવું યોગ્ય નથી। લકી કલર વાદળી। લકી નંબર 8। મિથુન રાશિ। પોઝિટિવ કોઈ મૂંઝવણના કિસ્સામાં અનુભવી અને વરિષ્ઠ લોકોની સલાહ અવશ્ય લો, આનાથી તમને સારું પરિણામ મળશે। પારિવારિક કાર્યોમાં વ્યસ્ત રહેશો। ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ લેવાથી તમારા વ્યક્તિત્વમાં પણ સકારાત્મક સુધારો આવશે। નેગેટિવ કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેના વિશે સારી રીતે વિચાર કરી લેવું, આ તમને કામ કરવામાં મદદ કરશે। પારિવારિક બાબતોમાં વધુ પડતી હસ્તક્ષેપ અને અવરોધ પણ પરિવારના સભ્યોની નારાજગીનું કારણ બની શકે છે। વ્યવસાય આવકનો કોઈ અટકાયેલો સ્ત્રોત ફરી શરૂ થઈ શકે છે। મહિલાઓને તેમના વ્યવસાયમાં વિશેષ સફળતા મળશે। કાર્યકારી લોકોને તેમના બોસ અને વરિષ્ઠ તરફથી યોગ્ય સમર્થન મળવાથી તેમની કાર્યક્ષમતામાં વધુ સુધારો થશે। લવ પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સહયોગ અને સુમેળના કારણે ઘરનું વાતાવરણ સુમેળભર્યું રહેશે। નકામા પ્રેમ સંબંધોમાં તમારો સમય બગાડો નહીં।
સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તમારું બ્લડ પ્રેશર વગેરે તપાસો. લકી કલર લીલો. લકી નંબર 6. કર્ક રાશિ. પોઝિટિવ. તમે પારિવારિક જવાબદારીઓને નિભાવવાના શક્ય તમામ પ્રયાસ કરશો. અનુભવી લોકોની મદદથી આર્થિક સ્થિતિ સુધારવા માટે કેટલીક યોજનાઓ બનાવવામાં આવશે. પરિવારના કોઈ સભ્ય સાથે વૈવાહિક સંબંધની વાત પણ થઈ શકે છે. નેગેટિવ. પરંતુ પડોશીઓ અને મિત્રોને તમારી અંગત બાબતોમાં દખલ ન કરવા દો. ભવિષ્ય માટે કોઈ પણ યોજના બનાવતી વખતે તમારા ઘનશ્યોને પ્રાધાન્ય આપો. કોઈ મિત્ર અથવા સંબંધી તેના વચનથી પાછા ફરવાથી તમને પરેશાની થશે. વ્યવસાયમાં પરિવર્તન સંબંધિત યોજનાઓને અમલમાં મૂકવા માટે અનુકૂળ સમય છે. મીડિયા, પ્રિન્ટિંગ વગેરેને લગતા વ્યવસાયમાં નફાકારક પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આ સમયે દૂરના વિસ્તારોમાં તમારા સંપર્કો સ્થાપિત કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરો. અધિકૃત પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે. વિવાહિત જીવન સુખદ અને વ્યવસ્થિત રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતાના કારણે મન પ્રફુલ્લિત રહેશે. સ્વાસ્થ્ય ઈજા કે અકસ્માત જેવી સ્થિતિ શક્ય છે. વાહન સાવધાનીથી ચલાવો. આજે વાહનનો ઉપયોગ ન કરવો સારું રહેશે. લકી કલર બદામી. લકી નંબર 1. સિંહ રાશિ. પોઝિટિવ. જે કામ લાંબા સમયથી અટવાયેલા અથવા અટકેલા હતા તે આજે થોડી મહેનતથી પૂર્ણ થઈ શકે છે. ભાઈઓ સાથે ચાલી રહેલ કોઈ પણ વિવાદને મૈત્રીપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કરો. તેનાથી પરસ્પર પ્રેમ જળવાઈ રહેશે. નેગેટિવ. કોઈ પણ નિર્ણય બેદરકારીથી લેવો નુકસાનકારક રહેશે. તમારી નાણાકીય સ્થિતિને મજબૂત કરવા માટે કોઈ પણ અન્યાયી કાર્યનો આશરો લેશો નહીં. કોઈ પણ પ્રોજેક્ટ નિષ્ફળ જાય તો વિદ્યાર્થીઓએ નિરાશ ન થવું જોઈએ અને ફરીથી પ્રયાસ કરવો જોઈએ. વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં તમારી હાજરી ફરજિયાત બનાવો. સ્ટાફ અને કર્મચારીઓની બેદરકારીના કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. નાણાકીય નુકસાન પણ શક્ય છે. બિઝનેસમાં નવું રોકાણ કરવા માટે અત્યારે અનુકૂળ સમય નથી. વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહથી ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. સ્વાસ્થ્ય શારીરિક નબળાઈ અને શરીરમાં દુખાવો જેવી સમસ્યા રહેશે. તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખો. લકી કલર લાલ. લકી નંબર 9. કન્યા રાશિ. પોઝિટિવ. આજે દિવસનો મોટાભાગનો સમય રમૂજ અને મનોરંજન સંબંધિત પ્રવૃત્તિઓમાં પસાર કરવાથી તમે હળવાશ અને ઉર્જાથી ભરપૂર અનુભવ કરશો. તમને ઘરની સફાઈ સંબંધિત કામમાં પણ રસ પડશે અને કેટલાક વિશેષ વિષયો પર પણ ચર્ચા થશે. નેગેટિવ. બાળકોની ગતિવિધિઓ અને કંપની પર ચાંપતી નજર રાખવી જરૂરી છે. તેમની સાથે પણ થોડો સમય વિતાવો. યુવાનોએ મોજ મસ્તી પર વધારે ધ્યાન ન આપવું જોઈએ, જેના કારણે તેમના કરિયર સંબંધિત કામમાં અવરોધ આવી શકે છે. વ્યવસાયમાં ઘણી મહેનત અને એકાગ્રતાની જરૂર છે. તમારી બેદરકારી કે ભૂલને કારણે કોઈ મોટો ઓર્ડર કે સોદો ખોવાઈ શકે છે. કાર્યક્ષેત્રની આંતરિક વ્યવસ્થામાં સુધારો કરવાથી કામની પ્રક્રિયા ઝડપી બનશે. પરિવારના સભ્યો સાથે મનોરંજન, રાત્રિ ભોજન વગેરે કાર્યક્રમો બનાવો. તેનાથી પરસ્પર નિકટતા વધશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. સ્વાસ્થ્ય. વર્તમાન વાતાવરણને કારણે પેટમાં ગરબડ અને એસિડિટીની સમસ્યા રહેશે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવાથી સમસ્યાઓ વધી શકે છે. લકી કલર કેસર. લકી નંબર 2. તુલા રાશિ. પોઝિટિવ. રોજિંદા દિનચર્યામાંથી રાહત મેળવવા માટે થોડો સમય વ્યાજ સંબંધિત કાર્યોમાં પસાર થશે. અનુભવી અને વરિષ્ઠ લોકોના સહયોગ અને માર્ગદર્શનથી છેલ્લા કેટલાક સમયથી ચાલી આવતી સમસ્યાઓનો ઉકેલ આવશે. કોઈ પણ પોલિસી વગેરેમાં રોકાણ કરવા માટે અનુકૂળ સમય છે. નેગેટિવ. તમે જે સાંભળો છો તેના પર વિશ્વાસ ન કરો. કોઈ પણ ખોટી માહિતી તમને મૂંઝવી શકે છે. તમારી ઉતાવળમાં તમે કેટલાક કામ અધૂરા છોડી શકો છો. યોગ્ય સ્પર્ધાત્મક પરિણામો પ્રાપ્ત કરવા માટે યુવાનોએ વધુ મહેનત કરવાની જરૂર છે. બિઝનેસ ડીલ ફાઇનલ થઈ શકે છે, જે ફાયદાકારક રહેશે. આ સમયે વિસ્તરણ સંબંધિત પ્રવૃત્તિઓ પર પણ વધુ ધ્યાન આપો. યુવાનોએ પોતાની કારકિર્દી માટે જે લક્ષ્યો નક્કી કર્યા છે તેને પૂરા કરવાનો આજનો શ્રેષ્ઠ સમય છે. તેથી સખત પ્રયાસ કરો. ઘરમાં સુખ શાંતિ રહેશે.
પ્રેમી પ્રેમિકા વચ્ચે અહંકાર આવવાથી સંબંધ બગડી શકે છે. સ્વાસ્થ્ય માથાનો દુખાવો અને બ્લડ પ્રેશરમાં વધારો જેવી સમસ્યા રહેશે. યોગ્ય આરામ કરો અને પોતાને પ્રદૂષણ વગેરેથી બચાવો. લકી કલર નારંગી. લકી નંબર 5. વૃશ્ચિક રાશિ. પોઝિટિવ તમારી વક્તૃત્વ અને કાર્યશૈલીથી લોકો પ્રભાવિત થશે. કોઈ વિશેષ હેતુ પણ પ્રયત્નો દ્વારા ઉકેલાશે. વધુ પડતી દોડધામ પણ તમને અસર કરશે નહીં. આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરવા માટે તે ઉત્તમ છે. નેગેટિવ તાત્કાલિક નિર્ણય લો અને કાર્ય કરો. વધુ પડતો વિચાર કરવાથી કેટલાક પરિણામો હાથમાંથી બહાર નીકળી શકે છે. વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા અને નકામી બાબતોમાં ફસાઈને પોતાના ભવિષ્ય સાથે સમાધાન ન કરવું જોઈએ. વ્યવસાય કોઈ અનુભવી વ્યક્તિના માર્ગદર્શનથી અટકેલા ધંધાકીય કાર્યને વેગ મળશે. ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં જૂના મતભેદોનો અંત આવશે. કોઈપણ પ્રકારની ભાગીદારી માટે સમય અનુકૂળ છે. કેટલીક નવી પ્રવૃત્તિઓ વિશે પણ માહિતી મળશે. લવ પારિવારિક વ્યવસ્થા સુખદ અને શિસ્તબદ્ધ રહેશે. પ્રેમ સંબંધોની બાબતમાં તમે ભાગ્યશાળી રહેશો. સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. પરંતુ દવાઓને બદલે યોગ, વ્યાયામ અને જીવનશૈલીમાં ફેરફાર કરીને તમારું સ્વાસ્થ્ય જાળવો. લકી કલર બદામ. લકી નંબર 3. ધન રાશિ. પોઝિટિવ આ સમયે મોટાભાગના ગ્રહો તમને કંઈક સારું આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમે તમારી અંદર અદ્ભુત આત્મવિશ્વાસ અનુભવશો. તમારી કાર્યક્ષમતા પણ વધશે. યુવાનોને તેમની ઈચ્છા મુજબ કોઈ સિદ્ધિ મળશે. નેગેટિવ પરંતુ વધુ ખર્ચ પણ થશે. આમાં પણ ઘટાડો કરવો શક્ય બનશે નહીં. કોઈ અજાણ્યા વ્યક્તિને તમારા વિશે કોઈ વિશેષ માહિતી ના આપો, નહીં તો કોઈ તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવું જોઈએ. સમય બગાડો નહીં. વ્યવસાય જો તમે વ્યવસાયિક હેતુ માટે લોન લેવાનું વિચારી રહ્યા છો, તો તેના વિશે ફરી એકવાર વિચાર કરો. કાર્યસ્થળ પર કોઈ પ્રોજેક્ટ પૂર્ણ કરવાના દબાણને કારણે તણાવ થઈ શકે છે. પરંતુ સફળતા ચોક્કસ મળશે. ઉચ્ચ અધિકારીઓની મદદ લેવી જરૂરી છે. લવ પરિવારના સભ્યોના એકબીજા સાથે ભાવનાત્મક સંબંધો રહેશે. આનાથી પરસ્પર સંબંધોમાં વધુ નિકટતા વધશે. સ્વાસ્થ્ય થાક અને તણાવનું વાતાવરણ રહેશે. આના માટે યોગ અને ધ્યાન યોગ્ય ઉપાય છે. લકી કલર સફેદ. લકી નંબર 4. મકર રાશિ. પોઝિટિવ કેટલાક સમયથી ચાલી રહેલી ચિંતા અને બેચેનીમાંથી તમને રાહત મળશે અને તમે ઉર્જાથી ભરપૂર અનુભવ કરશો. તેમજ કોઈ અસંભવ કાર્ય અચાનક શક્ય બનતા મનમાં પ્રસન્નતા રહેશે. નજીકના મિત્રો સાથે ગેટ ટુગેધરના કાર્યક્રમોનું આયોજન થશે. નેગેટિવ કોઈ જવાબદારી વધવાને કારણે તમારી પોતાની દિનચર્યામાં ખલેલ પડી શકે છે. આજે કોઈ પણ પ્રકારની મુસાફરી અથવા વાહનનો ઉપયોગ સ્થગિત કરો, કારણ કે અકસ્માત થવાની સંભાવના છે. યુવાનોએ વિવાદોથી બચવું પડશે. વ્યવસાય વેપારમાં આ સમયે પ્રવાસ સંબંધિત કોઈ કાર્યક્રમ ન કરો અને કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો. અન્યથા કેટલીક કાનૂની કાર્યવાહી થઈ શકે છે. નોકરિયાત લોકોએ પોતાના કામ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. લવ પરિવારના સભ્યો અને જીવનસાથીનો સહયોગ તમને તણાવમુક્ત રાખશે. પ્રેમ સંબંધો મધુર રહેશે. સ્વાસ્થ્ય બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ ખાસ કરીને તેમની કાર્યશૈલી, દિનચર્યા અને ખાનપાન પ્રત્યે સભાન રહેવું જોઈએ. લકી કલર લીલો. લકી નંબર 2. કુંભ રાશિ. પોઝિટિવ આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત અને લાભદાયક છે. તમારા હેતુઓ પર સંપૂર્ણ ધ્યાન આપો. ચોક્કસ સફળતા મળશે. તમે ઘરની જાળવણી અને સજાવટ સાથે સંબંધિત કામમાં પણ આનંદદાયક સમય પસાર કરશો. નેગેટિવ ઝડપી પરિણામ મેળવવા માટે ખોટા રસ્તાઓ ન પસંદ કરો અને તમારી પ્રતિષ્ઠાનું પણ ધ્યાન રાખો. તમારું ગુસ્સે વર્તન પણ તમારી યોજનાઓને પાટા પરથી ઉતારી શકે છે. સમયને અનુરૂપ તમારી જાતને અનુકૂળ બનાવવી ખૂબ જ જરૂરી છે. વ્યવસાય વેપારમાં કોઈ નવા કરાર થશે, પરંતુ યોગ્ય પરિણામ મેળવવામાં થોડો સમય લાગશે. અનિશ્ચિતતાના કિસ્સામાં અનુભવી વ્યક્તિની સલાહ ચોક્કસ લો. નોકરીમાં ઓફિસનું વાતાવરણ સારું રહેશે. લવ અહંકાર અને જીદ વૈવાહિક સંબંધોમાં અંતર બનાવી શકે છે. તમારા વર્તનને સંતુલિત રાખો. પ્રેમ સંબંધોમાં સમય બગાડો નહીં.
સ્વાસ્થ્ય વધુ પડતી મહેનતને કારણે થાક અને નબળાઈ રહી શકે છે. સમય પર આરામ કરવાની ખાતરી કરો. લકી કલર પીળો. લકી નંબર 2. મીન રાશિ. પોઝિટિવ સાનુકૂળ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આજે તમે જે ધ્યેય માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા તે પ્રાપ્ત કરી શકશો અને મોટા ભાગનું કાર્ય સરળતાથી પૂર્ણ થવાના કારણે તમારી કાર્યક્ષમતા પર ગર્વ અનુભવશો. ધાર્મિક કાર્યોમાં પણ રસ રહેશે. નેગેટિવ જો કોઈ મૂંઝવણભરી સ્થિતિ ઊભી થાય તો કોઈ વરિષ્ઠ અથવા અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે. નકામી વાતો અને પ્રવૃત્તિઓમાં સમય બગાડો નહીં. પ્રતિકૂળ પરિસ્થિતિઓ ઊભી થાય ત્યારે ગભરાવાની જગ્યાએ ઉકેલો શોધો. વ્યવસાય પ્રભાવશાળી બિઝનેસ લોકો દ્વારા તમને કેટલીક નવી માહિતી મળશે. મિલકત સંબંધિત વ્યવસાયમાં તમને વિશેષ લાભ મળશે. નોકરિયાત લોકો માટે પ્રમોશનની તકો છે, તેથી તમારું કામ કાળજીપૂર્વક અને ઈમાનદારીથી કરો. લવ પતિ પત્ની વચ્ચે ઉત્તમ સંવાદિતા રહેશે. મહેમાનોના આગમનને કારણે ઘરમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય વધુ પડતા કામનો બોજ સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. થાક અને શરીરમાં દુખાવો જેવી સમસ્યા રહેશે. લકી કલર આકાશી વાદળી. લકી નંબર 7. દરરોજ રાશિફળ ગ્રહ નક્ષત્ર જ્યોતિષ શાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફળ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.